જો નથી ગૌતમ ટીમમાં તો શું દમ હશે કે ક્યારમાં. બોલો બોલો ટેલ ટેલ. ટીમની રિવ્યુ લઈને આવી રહ્યો છું અને આપણે આજે એની વાત કરવાની છે જેણે આરસીબીને 49 રનમાં ઓલ આઉટ કરી દીધું હતું. अरे बाप रे ये तो धोती खोल रहा है. આપણે વાત કરી રહ્યા છીએ કોલકાતા વિશે. પહેલી મેચ આ બંને ટીમો વચ્ચે છે. શું તમે જાણો છો 2008માં આઈપીએલની શરૂઆત થઈ ત્યારે પહેલી મેચ પણ આ બે ટીમો વચ્ચે જ હતી અને ત્યારે કોલકાતાએ બેંગ્લોરને સારી રીતે હરાવ્યું હતું. મેકલમે સદી ફટકારીને તબાહી મચાવી દીધી હતી, જેનો અર્થ એ થયો કે આરસીબી અને કેકેઆર વચ્ચેની મેચ તો ધમાકેદાર હોય જ છે, પરંતુ કેકેઆરે જીતેલી 3 ટ્રોફીમાંથી પહેલી 2 ટ્રોફીમાં ગૌતમ ગંભીર કેપ્ટન હતા ત્યારે આવી હતી અને ત્રીજી ગૌતમ ગંભીર ગયા વર્ષે મેન્ટર હતા ત્યારે આવી હતી. પરંતુ કોલકાતાને જીત અપાવ્યા પછી બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયા માટે ગંભીરને ખેંચી લીધો. ગંભીર એકલો જ નહીં પરંતુ કોલકાતાના સમગ્ર સપોર્ટ સ્ટાફને પણ ખેંચી લીધો, જેનો અર્થ એ થયો કે કોલકાતાને ઓછામાં ઓછા સપોર્ટ સ્ટાફની મદદથી ફરીથી એ લેવલ પર પહોંચવું પડશે. પરંતુ પ્રશ્ન એ છે કે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા ટ્રોફીને ફરી લાયક છે? પોઈન્ટ નંબર 1, કોલકાતાની તાકાત એ છે કે તેમનો સપોર્ટ સ્ટાફ ભલે જતો રહ્યો છતાં પણ તેમણે લગભગ સેમ ટીમ ભેગી કરી લીધી છે. હરાજી પછી કોલકાતાએ પહેલેથી જ 6 ખેલાડીઓને જાળવી રાખ્યા. તેના ઉપર તેઓએ રહેમાનુલ્લા ગુરબાઝ અને વેંકટેશ અય્યરને પણ પાછા ખરીદી લીધા. એટલે કે લગભગ અડધી ટીમ એ જ છે જે ગયા વર્ષે આઈપીએલ ફાઇનલમાં રમી હતી. જે ખેલાડીઓ કોલકાતામાંથી ગયા છે તેનું પણ રિપ્લેસમેન્ટ સારું થયું છે. શ્રેયસ અય્યરની જગ્યાએ અજિંક્ય રહાણે આવ્યો છે. ફિન સોલ્ટ ગયો તો ક્વોન્ટન ડીકોક ત્યાં ફિટ થઈ જશે. મિચેલ સ્ટાર્કની સામે રિપ્લેસમેન્ટ ઓસ્ટ્રેલિયાનો ડાબોડી ફાસ્ટ બોલર સ્પેન્સર જોન્સન આવ્યો છે. ભલે ગંભીર જતો રહ્યો પણ તેના દ્વારા નક્કી કરાયેલા ફોર્મ્યુલાના બધા રસાયણો કોલકાતાએ તૈયાર કરી લીધા છે. પોઈન્ટ નંબર 2, કોલકાતાના ખેલાડીઓનું ફોર્મ તેમની સૌથી મોટી તાકાત છે. કોલકાતાના 2 ખેલાડી હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી તબાહી મચાવી રહ્યા છે. તમે તેમને ભારતીય ટીમમાં જોયા હશે. તે બંને આ સિઝનમાં કોલકાતામાં રમવાના છે. આ બંને કોલકાતાના ગ્રુપના એકા છે. વિદેશી બોલરો હોવા છતાં કોલકાતાની બોલિંગની કમાન આ લોકો પાસે જ રહેશે. જ્યારે કોલકાતાએ અજિંક્ય રહાણેને ખરીદો ત્યારે લોકોને વિચિત્ર લાગ્યું, પરંતુ હું તમને જણાવી દઉં કે ગયા વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અજિંક્ય રહાણે સૌથી વધુ સ્કોર બનાવનાર ખેલાડી હતો, તે પણ 165ના સ્ટ્રાઇક રેટ સાથે. હવે તમે મને કહો કે કોઈ પણ અજિંક્ય રહાણેને ખરીદે કે નહીં, પરંતુ કોલકાતાની સૌથી મોટી તાકાત આરઆરઆર એટલે કે રિંકુ, રસેલ અને રમનદીપ આ ત્રણેય 6ઠા, 7મા અને 8મા નંબર પર બેટિંગ કરવા આવશે અને આઈપીએલમાં બીજી કોઈ ટીમ પાસે આનાથી સારા ફિનિશરો નથી. હું કોલકાતાની પ્રેક્ટિસ મેચ જોતો હતો જેમાં રિંકુ સિંહે તબાહી મચાવી દીધી. 33 બોલમાં 70 રન બનાવ્યા, જેનો અર્થ એ છે કે તે પણ સારા ફોર્મમાં છે. તે જ પ્રેક્ટિસ મેચમાં મેં એક બીજા ખેલાડીને જોયો જેને જોવાની બહુ મજા આવી. તે કર્ણાટકના લવનીત સિસોદિયા હતા. હવે આમ આદમી પાર્ટીના સિસોદિયા તો કંઈ કરી શક્યા નહીં, પરંતુ તમારે આ સિસોદિયાજી પર ખાસ નજર રાખવી જોઈએ. તો વાત કરીએ ત્રીજા મુદ્દાની કે આ ટીમનો વીક પોઈન્ટ શું છે. ગયા વખતે કોલકાતા માટે કોમ્બિનેશન સારું હતું, પણ હવે શું ક્વિન્ટન ડીકોક, ફિલ સોલ્ટે આપેલી શરૂઆત આપી શકશે? શું નાકિયા મિચેલ સ્ટાર્કની જેમ પ્રદર્શન કરી શકશે? ખાસ કરીને જ્યારે 2 મહિનાની ઈજા પછી પાછો ફરી રહ્યો છે. જોવા જઈએ તો સૌથી મોટી સમસ્યા તો એ છે કે તેમના 2 સૌથી મોટા મેચ વિનર સુનિલ નારાયણ અને આંદ્રે રસલ ગયા વર્ષે ટ્રોફી જીત્યા પછી અન્ય ક્રિકેટમાં કંઈ ખાસ કરી શક્યા નથી. સુનિલ નારાયણ છેલ્લી 10 T20 મેચમાં 6માં એક પણ વિકેટ લીધી નથી અને આંદ્રે રસલનું T20 મેચમાં કંઈ ખાસ એવું પ્રદર્શન રહ્યું નથી. હવે જોવાનું એ રહ્યું કે કલકત્તાના સૌથી મોટા મેચ વિનર તો આ બંને છે, પરંતુ તેઓએ આ વર્ષે કંઈ ખાસ પ્રદર્શન કર્યું નથી. તો કલકત્તા તેના પર નિર્ભર રહી શકે તે જોવાનું બાકી છે. તે ટોપ 4માં તો પહોંચવી જોઈએ કારણ કે તેની પાસે હાયર પાવર છે. પરંતુ તમારા મતે કલકત્તા આ વખતે ક્યાં સુધી પહોંચશે તે મને કમેન્ટ કરીને જણાવો અને આગળ કઈ ટીમ માટે રિવ્યૂ થવું જોઈએ તે મને કમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.